આ શિવાજી સેનામાંથી વીંટી આવી અને આ વીંટી સાચી છે ખોટી છે? ગ્લેટવાળી વીંટી છે. આ લોકો એમ કે અમે સોનાનું દાન આપીએ છીએ. આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી. સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે ને નહીં. વીંટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા. આ વીંટી સિક્કો અને આ બધી જે વસ્તુ ખોટી છે. બરાબર. આજકાલના સમયમાં છેતરપિંડીના બનાવો એટલા બધા વધી ગયા છે કે હવે સમાજ સેવાના નામે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાય છે, જેમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીનાઓ આપવામાં આવ્યા હતા. ત્યારે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે સમૂહ લગ્નના આયોજકો પણ હવે વિવાદમાં સપડાયા છે. તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જોકે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ એવું જણાવ્યું છે કે અમે સમૂહ લગ્નની કંકોત્રીમાં માત્ર ને માત્ર સોનાની ચૂંક આપવાનું લખ્યું હતું, એટલે જો કોઈને સોનાની ચૂંક ન આવી હોય તો તે અમે બદલી આપવા માટે તૈયાર છીએ. હવે એ વાત કરું કે આ સમગ્ર ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી, તો આ ઘટનાના પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યા છે જ્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનારા પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ છેતરપિંડી થઈ હોવાની એક અરજી દાખલ કરી, જેમાં પરિવારે જણાવ્યું હતું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાઓની જ્વેલરી શોપમાં જઈ અને ચકાસણી કરવામાં આવી તો આ તમામ દાગીનાઓ છે તે બગસરાના હોવાનું સામે આવ્યું અને જે પરિવાર છે તેને આઘાત લાગ્યો અને ત્યારબાદ સમૂહ લગ્નની જે આયોજક સમિતિ છે તેના સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો સમગ્ર મામલાને લઈ અને સમૂહ લગ્નના મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ શું સ્પષ્ટતા કરી છે, આવો સાંભળી લઈએ. જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને જે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચોક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. સોનાની ચૂક એક જ છે, વીટી ઇમિગ્રેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીંટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખ નો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. સોનાની વીંટી છે જ નહીં, મતલબ મેટલની વીંટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કઈ મને 14-15 લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું, એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીંટી છે એ લોકો સોનાની સમજી અને આજે કંઈક સમજવામાં કંઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. તો વિક્રમ સોરાણીએ સમગ્ર ઘટનાને સમજણફેર ગણાવી અને બચાવ કર્યો હતો. તેને કહ્યું કે આ પ્રકારની ઘટના બનવી દુઃખદ છે, પરંતુ સમૂહ લગ્નમાં જે દાન આપવામાં આવતું હોય છે તે દાતાઓ દ્વારા આપવામાં આવતું હોય છે. માટે નવદંપતીઓને જ્યારે આશીર્વાદ આપવા માટે અલગ અલગ લોકો આવ્યા હોય તો તેમના દ્વારા કંઈક ને કંઈક આપવામાં આવતું હોય છે. એમાં જો કોઈ ખોટી વસ્તુ આવી ગઈ હોય તો તેની જવાબદારી અમે આયોજક તરીકે લઈએ છીએ અને તેમને તે વસ્તુ બદલી પણ આપવામાં આવશે. આ ઉપરાંત સમૂહ લગ્નની કંકોત્રીમાં આયોજકોમાં બોમ્બે સુપરસીડના માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલનું પણ નામ હતું. તો પિન્ટુ પટેલ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમૂહ લગ્નોત્સવ
કુવાડવા વિસ્તારમાં યોજાતો હોવાથી અને ખૂબ જ ગરીબ પરિવારની દીકરીઓ આમાં પ્રભુતામાં પગલાં માંડવાની હતી, એટલે વિક્રમ સોરાણી અને તેમની સમગ્ર ટીમ છે તે મારી પાસે આવી હતી અને મેં મારા દ્વારા જેટલા પણ જે ઉદ્યોગપતિઓ છે તેમના દ્વારા જેટલું બને તેટલું આર્થિક સહાય અમે કરી હતી. હું ક્યાંય પણ આમાં આયોજક ટીમ તરીકે જોડાયેલો નથી તેમને તેવી સ્પષ્ટતા કરી હતી, પરંતુ સમગ્ર જે બનાવ છે તે લઈને હાલ જે પીડિત પરિવાર છે તેમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે, કેમ કે પીડિત પરિવાર કહી રહ્યો છે કે જો આ પ્રમાણે મોટા પ્રમાણમાં 550 લગ્ન જ્યારે કોઈ સમૂહ લગ્નમાં થઈ રહ્યા હોય અને આટલા બધા મોટા પ્રમાણમાં દાતાઓએ દાન આપ્યું હોય અને આવી રીતે છેતરપિંડીથી જો નકલી દાગીના આપવામાં આવે તો તેની તપાસ થવી જોઈએ, કેમ કે આ ખૂબ ગંભીર બાબત છે. ત્યારે અહીંયા લોકોમાં પણ એ ચર્ચા ચાલી રહી છે કે જો આટલી મોટી સંખ્યામાં દાન આવ્યું હોય તો શું આ જે સમગ્ર સમૂહ લગ્ન છે તેની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે કઈ રીતે આ પ્રકારે નકલી દાગીના આપી શકાય અને કઈ રીતે શું આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે. આ સમગ્ર બાબત છે તે પોલીસ તપાસમાં સામે આવશે. નમસ્કાર.